ગુડો અત્યારે તૈયાર થઈ ગયો છે. અમારા બેન રીનાબેન ઉઠી ગયા છે અને પપ્પા જાય મૂકવા. પહેલાં પટોને મૂકીએ છીએ ને પછી આ બેનને મૂકીએ છીએ. કરણની તબિયત આજ બરોબર નથી. કાં કરણ? ઉધરસની શરદી તાવ આવી ગયું છે. તોય ઠંડીનો ભણવા જાય છે અમારે. અમારે કરણને ખબર નથી એમ વિડીયો ઉતારી લીધો, નહીંતર ઉતારવા નથી દેતો. હા હું જોતો ચીંટુ એ ગુડુ સમજો કલર જો આમાં એક હારે ભી મિક્સ કરી દીધો છે. એમાં ચિંટુભાઈ એવું કર્યું. સ્કૂલેથી આવીને સીધો એ કલર પૂરવા બેસી ગયો. બહુ મસ્ત કલર પૂર્યું છે ગુડુ. ક્યાંય રેલાવાય નથી દીધું. બહુ મસ્ત. ભૂલી ગયા છું મને નીચે. લઈને જ આવી હતી. આજે તમે આખો ફેમિલી ઉપર ધાબા ઉપર આવ્યા છે. મમ્મી જો અત્યારે શાકભાજી લેતા આવશે ને મમ્મી કહે હાલો બધા ઉપર સુધારી. હું ઉપર શાકભાજી સુધારી. અને આ ભાઈ હોમવર્ક કરે છે અત્યારે. દવા પીધી? હા દવા લેતા આવ્યા મેં. હા અરે ગુડ એને હારું શું વટાણા લઈ આવીશું ખાવા હારું છે. સેન્ટર બહુ ભાવે છે. ઓછી પોતે લઈ આવ્યો સીધો. તો પછી અમારે તો નવા બેટ છે મેં રાખ્યું છે. ક્યાં ના સવાય હવે કયું ના બેઠા 3 વાગ્યાના કા? આને ગુડ પછી તમે આવ્યા. શું ચાલ્યું? એમાં એવું છે અત્યારે કીધું વહેલા છે ને ખાલી ભાજીને એવું સુધારી નાખીને આ રીના ટિફિનમાં બનાવી ચા વાલો રીના ભાવે ને. આ જુગુ ને ભાવે કા જુગુ? હા એ બે ભાઈને ટિફિનમાં થાય. આને કાકડી લઈ જવાની છો વહેલા ટાણા હાર લઈ આવજો કાકડી. કે વટાણા લઈ જાય? બોલ હું લઈ જવાની? વટાણા કે કાકડી? વટાણા શું ભાવ છે? ગાજર કાકડી બીટ હું લઈ જવાનું? કાકડી. કાકડી નહીં કાકડી લઈ જાવ. હા તો લઈ આવજો. તો ચાલો હવે અમારે ચિંટુને હોમવર્ક થઈ ગયું છે અને અમારે વિશુભાઈ એને ટ્યુશન કરાવતા હતા કલ્લુને. તો અમારે ચિંટુને થોડુંક અઘરું આવી ગયું છે ને હે તો કરણને કાંઈ ટપ્પા પડતા નહોતા. અને એને જા સિંગ શું કહેવાય? હા વટાણા તો એનો ફેવરિટ છે. હા એટલે હું એને દરરોજને માટે છે ને બકાલું સુધારવા બેહું ને એટલે એક એક મુઠ્ઠી એને કાઢી જ દઉં છું બી. એટલે અમારે કરણ ખાતો જ હોય. હાલો હવે પૂરું કરું ક્યું. આ તો ઓલા છે ને વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે. ધી હાથમાં તૈયારી છે ને જો કેવું મસ્ત વાતાવરણ છે હાઈ ક્લાસ. હા ભાઈને વાળ કપાવવા જવું છે અમારે કરણભાઈને બે ભાઈને. હાલો ભાઈ હું જાઉં છું. ચાલો તકલીફ હોય તો ભાઈ હું વાળ કપાઈ નાખું પછી. તો હું રીનાને તેડવા આવી ગયો અને હવે કાલે તળાવનું ઉદ્ઘાટન થવાનું છે અમે જોતા જ આવું. હવે અમે હું રીના તળાવે આવી ગયા છીએ. હવે ચાલુ ગાડીએ બીજું અમે તળાવનો આખો સીન બતાવી છે અને રીના હવે ગાડી આવી છે. હવે હું રીના જાય ચાલુ ગાડીએ અમે બતાવતા જઈએ તમને. હવે ટ્રાફિક આવવાની છે એટલે રીના કે પપ્પા તમે ગાડી લઈ લો. એટલે મેં ગાડી મેં તો હાલ હવે હું લઈ લઉં છું. તળાવ તો પૂરું થઈ ગયું છે એટલે હવે હું ગાડી લઈ લઈશ. ફોન હતો જુગી ભાઈ અને જુગી ભાઈ પાસેથી ફોન લઈને મેં કીધું હાલો અમે જમવા બેવાનું. તો જુગીભાઈ હોમવર્ક કરે છે ઉપર આવ્યો હતો તો જુગુ હાલતા રહે. હવે જમવું નથી આવે છે ને? હા હા તો હું નીચે જાઉં છું. તો આજે અમે એને ભજીયા બનાવ્યા છે એટલે હું જુગીભાઈને બોલાવતો હતો. એના ભાઈને તો પહેલાં જ બે ગયા થાક્યા હતા ને મમ્મી કહે કે ડાયરેક્ટ તું નીચે વેચ જા ને ખાવા મળે ઘાણું એમ. તમે હાથ બગડે નહીં એટલે એટલી આળસું આળસુની વાત નથી. આપણે આમથી બની જ જાય છે. સમસીથી જ બનાવવાનું સારું. અને તમારે કંઈક આંગળીમાં લાગ્યું છે એટલે ને બકાલું સુધારતા હતા. હા તો રીઝન કયો નહીં આ તમે બાનો કરો છો. ગરમા ગરમ ઘાણું આવી ગયો છે. મમ્મી મોકલો આગળ અને હું બેસી ગયો છું જમવા. કેવા બન્યા છે ભજીયા ભાઈ પપ્પા? રીનું સાઈઝના ગ્લાસ હાલું સાઈઝ ભર દો પા. તમે ભરો છો? થેન્ક યુ. 3 ગ્લાસ ભરજો. તારે પીવાની છે બેન?
હોસ્પિટલેથી 2 વાગે ફોન આવ્યો કે કિશનના ઓફ થઈ ગયા તો બધા જાગી ગયા છે મમ્મીએ ગોદડા બોદડા બધી વાળી લીધું હોય ને અત્યારે હું પપ્પા જઈએ છીએ કિશન ત્યાં હોસ્પિટલે આખું કુટુંબ બધું ત્યાં વયું ગયું હા. છે અને ફોન આવ્યો તો તમે બે પપ્પા દીકરા છો માની લગભગ જવાનું થાય હું તો અહીં જયશ્રી મામીને ઘેરે જઈ આવી હા તો મેં જાવી છે માને ત્યાં મૂકી જાવ ને પેલા તમે બે વૈયા જાઓ ને પછી વિસુ પાછું મોકલો કે વિસુ આ ગાડી લઈ લઈને માને લેતો જાય વિસુ હા એમ કરો રીનાને તો ઉઠાડી જાવ હા ઉઠાડો The next day.